કેમ છો બધા મજામાં? આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી. કેમ છો? આજે મારા મમ્મીએ એની એક્ઝિબિશનમાં દાબેલીનો પ્રોગ્રામ રાખેલો છે, સ્ટોલ નાખેલો છે, એટલે આપણે ત્યાં જઈએ છીએ. બધી તૈયારી કરી લીધી છે, બધી વસ્તુ અડધી મૂકે અડધી જાઉં છું લઈને હજી. પછી આખો તમે ટૂર આપીશ ત્યાંનો. કાઉન્ટર છે, આમાં મમ્મી ઊભા છે. दाबेली सेटअप है, छाछ है, प्लेट है, सेव है, લીલી चटनी है, सिंगदाणा है मसाला वाला, डूंगरी है, लहसुन चटनी है, दाबेली कच्चो बेसन मसालो है, લીલી चटनी है, पाव है, तेल है, बड़ी वस्तु है। भाई आ बाजू स्टॉल प्राउड नो है। वड़ा पाव नो स्टॉल। બધા સ્ટોલ છે, અત્યારે ફૂલ ક્રાઉડ છે બધા સ્ટોલમાં. અહીંયા અમારા મહિલા શક્તિ મંડળનું ગ્રુપ છે, એમાં મમ્મી સભ્ય છે, એટલે એ લોકો આજે એક્ઝિબિશન હતું. આજે એમાં મમ્મીએ દાબેલીનો સ્ટોલ નાખેલો હતો, એટલે એમાં મને રિસ્પોન્સ સારો મળ્યો છે.
પછી હતો સ્પ્રાઉટ ચાટ હતો, પાણીપુરી, વડાપાઉં, પીઝા, ગાર્લિક બ્રેડનું અને સેન્ડવિચનો હતો. અને પછી હતો જીરા મસાલા સોડા અને એનો સ્ટોલ હતો. પછી એમાં ઉપર પછી બીજો નાઇટ ડ્રેસનો, કપડાનો, પછી ચણિયા ચોલીનો હતો. પછી નવરાત્રિના બધું જે ડેકોરેશન આવે લેડીઝનું હાર ને બુટી ને કડા ને એ બધું હતું. પછી મીણબત્તીનો હતો, પાનના મુખવાસનો હતો, સાબુનો હતો અને બાથરૂમ એક્સેસરીઝ પણ હતી. ઘણા સ્ટોલ હતા, 10-15 સ્ટોલ હતા બરોબર. એમાં એટલે આજના એમાં હું પાર્ટિસિપેટ થયો હતો. મમ્મીનું હતું ને એટલે ભેગો પછી હું હેલ્પ કરાવવા ગયો હતો મમ્મીને દાબેલીમાં. એટલે વિડીયો હજી ઓછો બન્યો છે. વિડીયોને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. પછી ફંગાવેલા મગ એટલે સ્પ્રાઉટનું